અને કાળાભાઈ કિશાભાઈ પરિવાર તરફથી અલ્પેશભાઈના ખાસ મિત્ર એવા જયેશભાઈ ભજનના આમંત્રણને માન આપી આજે ઓમકારેશ્વર ભજન મંડળ અનવરપુરા આજે અમારા રસુલપુરના વાગણે આમ તો અલ્પેશભાઈએ એમને ક્યારની તારીખ બુક કરાવી હતી અને એમની આ દાદીમાના પુણ્યતિથિ નિમિત્તે ભજન મંડળ અનવરપુરાથી બોલાવવાનું આવું ઘણા સમયથી અમે રાહ જોઈ રહ્યા હતા. આજે અમે 6 ટણા થયા એ એવી અમારા આ પાટોત્સવ અમારા આ મંદિરના પટંગણમાં એ સાક્ષી પૂરે છે કે આજનું ભજનનું જે ફળ એ આ શ્રીબાના આત્મા જો હશે તે એને મળશે અને એમણે ખૂબ જ ઉત્સાહથી આ ભજનનો પ્રોગ્રામ કર્યો. ખૂબ મોજ કરાવી બધાને. અમારા ગામ વતીથી આ ઓમકારેશ્વર ભજન મંડળના પ્રમુખ જયેશભાઈ આમ તો અમારા પાણાભાઈ પણ થાય અને જયેશભાઈ એ અલ્પેશભાઈના ખાસ અને બીજા સુધીરભાઈ આ સુધીરભાઈ અને જયેશભાઈ આખા મંડળનું આ સંચાલન કરે છે. તમારા ભજન હું તો આખો દિવસ નવરો હોઉં ત્યારે અમે તમારી ચેનલ ખોલી અને ડભોરા પ્રોગ્રામ થયો, તમારો લવારપુરમાં થયો, સલારપુરમાં થયો, ગાંધીનગરમાં થયો. આ બધા જ ભજનો અમે સાંભળીએ છીએ. ખૂબ જ આ ભજનની મોજ એટલા માટે આવી કે એની સાથે તાલબદ્ધ તબલચી અને આ કેશિયાનું સંગીત. મિત્રો, માણસને કોણ ડોલાવે? સંગીત ડોલાવે. એકલું ગાવાથી માણસો ડોલતા નથી. શેર માઇક બંધ થાય તો આપણો પગ ઉપડતો નથી. એટલે સંગીતમય રીતે જે આજે ભજનો પીરસ્યા એનાથી અમે બધા ખુશ આભારી છીએ. અને અમારા મંદિર કમિટી વતીથી પણ તમારા ઓમકારેશ્વર મંડળનો, ઉમિયા મહિલા મંડળ વતીથી, સેવા મંડળ વતીથી આ બહેનોનો અને બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ.